છેલ્લા 21 વર્ષથી નાસ્તા ફરતાને નામ બદલીને સાધુ બનીને રહેતા આરોપીને વલસાડ જિલ્લાના ભિલાડ પોલીસની ટીમને પકડવામાં સફળતા મળી છે। 2004માં રિવોલ્વરના જોરે લૂંટ કરનાર આરોપીને ભિલાડ પોલીસે કાશી મઠમાંથી પકડી પાડ્યો હતો। વલસાડ જિલ્લાના એએસપી ડોક્ટર કરણરાજ વાઘેલાની સૂચના મુજબ ભિલાડ પોલીસે જૂના કેસોની તપાસ શરૂ કરી છે। તપાસ દરમિયાન જાણવા મળ્યું કે 2004ના લૂંટનો કેસ મુખ્ય આરોપી હજુ પણ ફરાર છે। આરોપી આનંદ શિવપૂજન તિવારી અને તેના સાથીઓએ ફરિયાદીને બાંધીને રિવોલ્વર, છરી અને પિસ્તોલ જેમ કે તેઓએ હથિયારોનો ઉપયોગ કરીને તેની પાસેથી 23,500 રૂપિયાની લૂંટ કરી હતી। આરોપી ફરિયાદીને જાનથી મારી નાખવાની ધમકી આપી મારુતિ કારમાં નાસી ગયો હતો। પોલીસથી બચવા માટે આરોપીએ સાધુનો વેશ ધારણ કર્યો હતો। તેઓ કાશીના ચોસાથી મઠમાં શ્રી 108 સ્વામી અનંતદેવ નામથી રહેતા હતા। ભિલાડ પોલીસ સ્ટેશનના પીઆઈ આરપી ડોડિયાના માર્ગદર્શન હેઠળની વિશેષ ટીમે બાતમીદારો અને ટેકનિકલ સર્વેલન્સની મદદથી આરોપીને શોધી કાઢ્યો હતો। પોલીસની ટીમ વેશ ધારણ કરી આશ્રમ પહોંચી અને આરોપીને પકડી લીધો હતો। 21 વર્ષથી ફરાર આરોપીની ધરપકડ કરી આગળની કાર્યવાહી માટે ઉમરગામ પોલીસ સ્ટેશનને સોંપવામાં આવ્યું છે। રિપોર્ટર અશ્વિન ભાવર, લોકમૈત્રી ન્યૂઝ, वलसाड़। साधु बन के घूम रहा था, आरोपी को पकड़ा गया। उमरगाम पुलिस स्टेशन जो पहले भिलाड़ विस्तार भी उसी के अंदर आता था, 2004 में उमरगाम के एक घर में धाड़ और आर्म सेट का गुना दाखिल हुआ था। आर्म्ड गैंग ने डकैती को अंजाम दिया था और इस केस में काफ़ी सालों से 21 सालों से 4 अक्यूज़ फरार दिखाए जा रहे थे। इन 4 अक्यूज़ में से 2 अक्यूज़ को एसओजी को पिछले 3 महीने पहले सफलता मिली थी पकड़ने में, और उन अक्यूज़ की पूछताछ में भिलाड़ के सब इंस्पेक्टर रोहित डोडिया और उनकी टीम को एक जो अन्य अक्यूज़ है आनंद तिवारी, इसके बारे में प्रॉपर इंटेलिजेंस, प्रॉपर इन्फॉर्मेशन मिली थी, और इस इंटेलिजेंस को भिलाड़ पीएसआई रोहित डोडिया ने इसको डेवलप किया था। और भिलाड़ के 4 कांस्टेबल चिंतामन, लक्ष्मण, नितिन, नीलेश और भरत की टीम को यहाँ से काशी बनारस भेजा गया था। आनंद तिवारी कई सालों से काशी बनारस में अपना नया नाम श्री 108 स्वामी अनंत देव के नाम से एक आश्रम चला रहा है, और वहीं पे वो वहाँ पे स्वामी के रूप में काम कर रहा है। पूरी टीम जो 4 कांस्टेबल की टीम थी, उन्होंने 3-4 दिन वहीं पे रेकी करी। वो वहीं के गमछे और वहीं के लोकल लोगों की ज़बान में बात करते रहे, और वहीं पे वो लोग डेरा डाल के बैठे रहे, और उस एरिया में पूरा रेकी करके इस अक्यूज़ को आनंद तिवारी, जो 21 साल से डकैती और आर्म्स एक्ट के वारदात में फरार था, उसको पकड़ने में बहुत बड़ी सफलता भिलाड़ पुलिस को मिली। લોકમૈત્રી ન્યૂઝ સાથે જોડાયેલા રહેવા અમારા યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરી ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પેજને લાઇક અને શેર કરો।